સો હેલો ફ્રેન્ડ્સ, ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે અંકલ છે ને નેચરલ આઈસ્ક્રીમનો મોટો બધો ખજાનો લઈને બેઠા છે. અને ભાઈ કઈ કઈ આઈસ્ક્રીમ છે એ તો ચોક્કસ હું તમને વિડીયોમાં આગળ જણાવવાનો જ છું. ને એકદમ ફ્રેશ આઈસ્ક્રીમ જ છે. ને એમને આ મેન જે આઈસ્ક્રીમનો લિસ્ટ છે એ એમની સ્પેશિયાલિટી છે. આપણે પણ આમાંથી મનગમતી આઈસ્ક્રીમ ઓર્ડર કરવાના છે અને આપણે પહોંચ્યા છે કુંજ નેચરલ આઈસ્ક્રીમમાં. સ્વાભાવિક છે, નેચરલ છે એટલે મોજ તો રહેવાની જ. 0% કેમિકલો. આમાંથી તમને કઈ આઈસ્ક્રીમ ગમે છે આગળ વિડીયો તમે ચોક્કસ જોજો, બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા, અને મને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. ને આ અંકલની સ્પેશિયલ છે, એમાં એમનો સ્પેશિયલ મસાલો નાખીને આઈસ્ક્રીમ ખવડાવે છે. સમજી શકો છો કેવી મોજ પડવાની છે. તો વિડીયો બિલકુલ સ્ક્રિપ્ટ ના કરતા ફરી એકવાર કહું છું, ચોક્કસ પૂરો વિડીયો જોજો, 100% મજા આવવાની છે. અને હું અને તમે સાથે મળીને મોજ કરવાના છે. તો ચાલો હવે વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. હેલો, હાય, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો? મજામાં મિત્રો. હું છું આપનો હોસ્ટ કુંજન ચાવડા અને આપ સૌનું સ્વાગત છે મારી અને તમારી એટલે કે આપણી આ સરસ મજા ચેનલમાં. સૌપ્રથમ તમે ઓલરેડી ટ્રેલરમાં બધી વસ્તુ જોઈ લીધી છે. આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ ડાયરેક્ટ જ તમને જગ્યા દેખાડી દઉં. આપણે આવી ગયા છીએ કુંજ આઈસ્ક્રીમમાં. ને એડ્રેસ વિશે તમને જણાવી દઉં તો આ જે મેન કીર્તિપાનવાળો જે રોડ છે, જે ઢારીઓ છે, એ જ અંદર તમે થોડાક આગળ અંદર ઉતરશો, કુદરત બંગલો પાસે આવશો, ત્યાં આવી ગયા છીએ આપણે. યમુના કરીને છે કોમ્પ્લેક્સ, ત્યાં જ અંદર આવેલું છે કુંજ આઈસ્ક્રીમનો સરસ મજાનો મોટો બધો ખજાનો. અંદર ચાલીએ, એમના ઓનરને મળીએ અને જે વિશેષતા છે હું અને તમે સાથે મળીને ચાલો ને મોજ કરીએ. સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. સો દર્શક મિત્રો, જોઈ શકો છો સરસ મજાનો કડકડતી ગરમીમાં આવો સરસ મજાનો ઠંડો ઓપ્શન, એ પણ નેચરલ આઈસ્ક્રીમ સરસ મજાનો આપણી પાસે આવું જામનગરમાં ઓપ્શન હોય તો એને આપણે વિઝિટ તો ચોક્કસ કરવી જ જોઈએ. ખાસ કરીને આપણે આવ્યા છીએ નેચરલ આઈસ્ક્રીમ શોપમાં. કઈ જગ્યાએ આવ્યા છે એ બધી ટોટલ ડિટેલ તમને મળી જવાની છે. સૌપ્રથમ અહીંના જે સરસ મજાના નેચરલ આઈસ્ક્રીમના શોપના ઓનર છે એમના સાથે મુલાકાત કરીએ. સાહેબ, અમારા દર્શક મિત્રોને નામ જણાવી દો. મારા શોપનું નામ છે કુંજ નેચરલ આઈસ્ક્રીમ છે. મારું નામ માધવજીભાઈ છે. ઓકે, તો સાહેબ ખાસ કરીને એ જણાવશો કે તમને આ વિચાર કેવી રીતના આવ્યો? વિચાર એવો, મને પહેલેથી આઈસ્ક્રીમ ખાવાનો શોખ હતો અને મારા નેચરલનું મને એવો પહેલેથી આગ્રહ હતો, મારે નેચરલ આઈસ્ક્રીમ બનાવીને લોકોને ખવડાવવાની. વાહ રે વાહ. તો સાહેબ, મેં આપણું મેન્યુ જોયું, ઘણું બધું છે, મોટું છે, હું તમને વિડીયોમાં પણ જણાવી દઈશ. સાથે સાથે ખાસ કરીને સાહેબ આપણા આઈસ્ક્રીમની મેઇન સ્પેશિયાલિટી શું છે અને કઈ કઈ આઈસ્ક્રીમ છે એ અમારા દર્શક મિત્રોને જણાવી. હું અત્યારે હાલની પાસે 20 પ્રકારની આઈસ્ક્રીમ બનાવું, બધા ફ્રૂટની. વાહ, ટોટલી ફ્રૂટ, કાજુ કતરી, જાંબુ, જાફર, નારિયેલ, સીતાફળ, ગોટાળો, ટોટલી. અને મારો બ્રાન્ચમાં વધારે ચાલતો હોય તો ગોટાળો. વાહ રે વાહ. ગોટાળો ખાય એટલે ને એક ફર ટેસ્ટ કરવા આવવું જ પડે. ચોક્કસ. ને ખાસ કરીને સાહેબ આપણે મેં જોયું કે ઘણા ફ્રૂટની આઈસ્ક્રીમ છે, સાથે ગોટાળો આઈસ્ક્રીમ છે, બરોબર? એ બધી કંઈક અલગ તો છે જ યુનિક. પણ મેં જોયું કે કાજુ કતરી આઈસ્ક્રીમ પણ છે. કાજુ કતરીમાં કાજુ કતરી જ સ્પેશિયલ નાખવાની, ખાંડની બદલે સાકર વાપરું છું. ઓકે. અને બીજા નંબરમાં આઈસ્ક્રીમ મસાલાવાળું, સકરી મીઠાવાળું આઈસ્ક્રીમ જામફળ, એ લોકો વધારે ખાવા આવે છે કે મસાલો નાખીને આઈસ્ક્રીમ કેવું હશે. અને લોકો ખાવા આવે એટલે ટેસ્ટ ને આનંદ આવે છે કે વસ્તુ જામફળ ખાવ કે આઈસ્ક્રીમ ખાવ બસ સેમ એક જ લાગે. વાહ રે વાહ. ઘણો મોટો સાહેબ પાસે આઈસ્ક્રીમનો ખજાનો છે ને એ પણ નેચરલ. આપણે આ જગ્યાએ આવ્યા છીએ તો ચોક્કસ બધું આનંદ લેવાના જ છીએ. સાથે ખાસ કરીને આપણે સાહેબ પાસેથી જાણશી કે હવે આ વિડીયો જોઈને અમારા દર્શક મિત્રો આવશે તો સૌપ્રથમ તમે ટાઈમિંગ જણાવી દો. મારો ટાઈમિંગ છે સવારે 8 થી રાતે 12 થી 12:15 બસ. ભાઈ નોન સ્ટોપ સુવિધા ચાલુ છે ને? નો બપોર સાથે સાહેબ એ પણ અમે જાણવા માંગીએ કે કોકને પાર્ટી હોય, ઇવેન્ટ હોય, એ બધી પાર્ટીનો ઓર્ડર તમને દેવા માંગતો તો આપણે લઈ શકીએ? હા, ચોક્કસ લઈ શકીએ છીએ. 1 થી 500 લઈ શકીએ છીએ. ચોક્કસ. તો મિત્રો, બહુ જ સરસ મજાની જગ્યા છે અને ચોક્કસ તમે આ જગ્યાએ આવો વિઝિટ માટે. ને ખાસ કરીને મિત્રો, મને આ સાહેબની એક વાત બહુ જ ગમી કે અહીંયા કોઈ પણ માણસો આવે છે ને કે આઈસ્ક્રીમનું પૂછવા માટે પણ, ટેસ્ટ કરવા માટે પણ, તેમને એકદમ પ્રેમથી જમાડે છે. ને એવું નહીં કે એક ચમચી. શું કહો છો સાહેબ? હું સ્કૂપ ભરીને જ રાખું પેસ્ટ. નહીં, પેલી ફેરે આવે એટલે સ્કૂપ ને સમસી તો એને દાંત કવે કે ટેસ્ટ ન આવે. હા, પણ અડધો સ્કૂપ તો ફરજિયાત આપવાનો. હું પૂછી દઉં પેલા કે ભાઈ પહેલી ફેર આવ્યો છે કે હા ભાઈ પૂછતા આવ્યો છે અને તમારું કુંજ આઈસ્ક્રીમનું નામ સાંભળ્યું છે, બરોબર, તો અમારે તમારું નામ સાંભળીને અમારે ટેસ્ટ કરવી તો કે ચાલો બધાને જેટલા ઓનર આવે એટલે બધાને હું ટેસ્ટ કરાવું, પછી જ આપું, જેને જે ફાવે એ ખાય પછી. ભાઈ તો આપણે પણ મોજ તો કરવાના જ છે ને. કાકા છે ને
કમાવા માટે નહીં પણ ખવડાવવા માટે સ્પેશિયલ આપણે એવો શોખ છે શોપ ખવડાવવાનો. બરોબર ને? તો ખાસ કરીને સાહેબ મેં તો એડ્રેસ જણાવી દીધું છે ઓલરેડી. સેકન્ડ ટાઈમ અમારા દર્શક મિત્રોને હવે અહીંયા આવવા માટે એડ્રેસ જણાવી દો. આપણો રણજીતસાગર રોડ છે, કીર્તિપાટનો ઢાળીએ ઉતરી જવાનું, કુદરત બંગલાની બાજુમાં જ આવશે ઓકે કુંજ નેચરલ આઈસ્ક્રીમ. ઓકે, તો મિત્રો વધારે મોડું ના કરીએ, સરસ મજાની જગ્યાએ આવ્યા છે હું અને તમે સાથે મળીને ચાલો ને મોજ કરીએ. સો સાહેબ ખાસ કરીને આપણા દર્શક મિત્રોને સરસ મજાનો આપણા આઈસ્ક્રીમનો ખજાનો છે એની નાની અમથી એક ઝલક દેખાડી દઈએ. કઈ કઈ છે આપણા દર્શક મિત્રોને બતાવવો જોઈએ. કઈ કઈ છે સાહેબ? ટેટી છે, તરબૂચ છે, ચીકુ છે, મેંગો છે, અંજીર છે, વાહ રે વાહ. જામફળ છે, ઓકે, કાજુ કતરી છે, વાહ, સીતાફળ છે, બરોબર, જાંબુ, જાંબુ છે, અને પાછું માવો મલાઈ છે, આહા, રાજભોગ છે, બરોબર, અને સ્ટ્રોબેરી છે. વાહ રે વાહ. સાથે સાથે સાહેબ હજી પણ આ બીજા જે ફ્રીજ પડ્યા છે એની અંદર શું શું છે એ પણ જણાવી દો. હા, આ ચીકુ છે, ઓહો, ગુલકંદ છે, બરોબર, ચોકલેટ છે, ઓકે, કાજુ કતરી છે, બરોબર, પાન મસાલા છે, વાહ રે વાહ. માવો મલાઈ છે, રાજભોગ છે, બરોબર. ગોટાળો. અને ખાસ કરીને આ બધી આપણી નેચરલ ને હોમમેડ તમે પોતે જ હું બનાવો, પોતે જ બનાવવા. બરોબર ને? ને ખાસ સાહેબ આના વખાણ આપણે બહુ સાંભળ્યા છે ગોટાળાને આ એમના ગોટાળાના. સાહેબની ઘણી બધી એવી સ્પેશિયાલિટી છે, આપણે સરસ મજાના જે એમની સ્પેશિયલ વસ્તુ છે ને એનો આપણે મોજ માણવાના છીએ. ને આ સરસ મજાના નેચરલ ખજાનો આર્યો. વધારે મોડું ના કરીએ, ચાલો હવે આપણે સરસ મજાની જે સાહેબની આઈસ્ક્રીમ છે એ ટેસ્ટ કરીએ. સો દર્શક મિત્રો જોઈ શકો છો સરસ મજાનો નેચરલ આઈસ્ક્રીમનો ખજાનો સાહેબ લઈને આવી ગયા છે. સૌપ્રથમ સાહેબ આપણે કઈ આઈસ્ક્રીમ મારે ટ્રાય કરવી જોઈએ? અમારો ફેમસ ગોટાળો છે. ભાઈ ગજબનો આઈસ્ક્રીમનો સ્વાદ છે. સ્પેશિયલ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. ચાલો આપણે આને ટ્રાય કરી જોઈએ. સરસ મજાના માવા મલાઈથી તો ભરપૂર છે, ડ્રાયફ્રૂટમાં પણ સરસ મજાનો સ્વાદ આવી ગયો છે. અને આનો જે સ્વાદ છે ને હું શબ્દમાં વ્યક્ત ન કરી શકું એ ટાઈપનો સ્વાદ છે. આની ખાસ વિશેષતા સાહેબ? ગોટાળો કાજુ હા, ને બદામ ને રોસ્ટેડ બદામ આવે છે, બરાબર. અને મિક્સ કરીને લાવો ને એટલા માટે ગ્રાહકને છેલ્લે તો એક ગોટાળો ખાય જ. ભાઈ, ચાલો આપણે પૂનમાં ગોટાળો ખાવા જાવ. વાહ. ઓર્ડર આપે તો ગોટાળાનો જ આપે. સાચે જ આનો સ્વાદ ગડબડ ગોટાળા વાળો છે ને તમે જજ ન કરી શકો અને સ્વાદનો મજા આવી જાય. એકથી તો તમે ધરાવો ને એ ટાઈપનો તો સ્પેશિયલ એમનો સ્વાદનો ખજાનો છે. પછી સાથે સાથે સાહેબ બીજી કઈ આઈસ્ક્રીમ છે? મસાલાવાળી. મસાલાવાળી શું કામ કહ્યા આપણે? જામફળ આપણે ખાતા, જામફળ પર છત્ર મીઠું નાખીને કેમ એકદમ ટેસ્ટ આવે. ઓકે. ઓરિજિનલ જામફળ ખાવ કે અમારો આઈસ્ક્રીમ ખાવ, સેમ ટુ સેમ એક જ. આમાં મસાલો આ નાખો. મસાલો નાખવાનો લ્યો. સરસ મજા. ચાલો મિત્રો આપણે આને આની મસાલો. અંદર શું હોય સાહેબ? ખાલી મસાલો જ આવે. આનો એમ ને? સ્પેશિયલ મસાલો જ આવે. સ્પેશિયાલિટી છે. આ ફેસિલિટી અમારી. ચલો આપણે આ ટ્રાય કરી જોઈએ મસાલાવાળી આઈસ્ક્રીમ. 100% નહીં, 110% તમે બાઈટ લેશો ને એટલે તમને એમ જ લાગશે કે જમરૂખ ખાઈ રહ્યા છો. જમરૂખ છે. ને જમરૂખ માટે આપણે કેમ કાપીને મરચું મીઠું અને મસાલો નાખતા હોય એ જ રીતે સાહેબનો સ્પેશિયલ એક મસાલો છે એમનો મેન મોનોપોલી વાળો. ને નેચરલ આઈસ્ક્રીમના જે શોખીન હોય એના માટે તો બેસ્ટ ઓપ્શન છે. જરૂરથી ઘણું મોટું મેન્યુ છે, ફરી એકવાર હું તમને દેખાડી દઈશ ને એ તમે આઈસ્ક્રીમ જરૂરથી ટ્રાય કરજો અહીંયા. જાંબુ, નેચરલ જાંબુ. જો ઝૂમ કરીને એકવાર તમને પાછો એક વસ્તુ દેખાડી દઈશ. ગજબનું ભાઈ કલર જ ભાઈ ને નેચરલ આઈસ્ક્રીમ. ડાયાબિટીસ વાળા માટે ખાય તો કોઈ વસ્તુ ખાય નહીં. ભાઈ જાંબુ નેચરલ જાંબુ જ. ના જે શોખીન હોય ને જરૂર ત્યાં જગ્યાએ આવે. એના જે પલ્પ છે, એનો જે નેચરલ સ્વાદ છે ને તમારે ઠળિયા કાઢવાની જરૂર પડશે. આમાં ઠળિયા નહીં કાઢવા પડે. બરોબર ને? તમને નેચરલ આઈસ્ક્રીમનો સ્વાદ મજા આવશે. સાથે સાથે સાહેબ અત્યારે સિઝનલ છે મેંગો. ઓહો સિઝનનો અત્યારે મેંગાની સિઝન ચાલી રહી છે. ફળનો રાજા હો. ને બીજી વાત અંદર એમનો પલ્પ જોવા મળશે, પીસીસ જોવા મળશે ને મેંગોનો તો ગજબનો સ્વાદ આવી રહ્યો છે બાપા. ગમે તે આઈસ્ક્રીમ ટ્રાય કરો, જરૂરથી કરો, પણ સિઝનેબલ આઈસ્ક્રીમ સાહેબ સ્પેશિયલ બનાવે છે એનો તો જરૂર તમારે વિઝિટ કરીને આનંદ લેવો જોઈએ.
મોજ કરાવી દીધી હો. ત્યારબાદ સાહેબ ત્યારે અમારે ટેટી હજુ સિઝન ચાલે છે ઉનાળાની. ટેટી બેસ્ટ. ટેટી સાંભળવા નથી મળતી એ વસ્તુ તમને અહીંયા ટ્રાય કરવા મળશે. નેચરલ ટેટી. ભાઈ સાચું કહું ને તો જો તમે ઘરે ટેટીને કાપીને ખાશો એના કરતા વધારે મજા તમને એમના આઈસ્ક્રીમમાં આવશે. ને એ જ એમની સ્પેશિયાલિટી છે ને પોતે જ સાહેબ બનાવે છે. એનાથી વિશે શું જોઈએ? આ સ્પેશિયલ અમારો અંજીરનો આઈસ્ક્રીમ. ઓહો, અંજીરનો સ્પેશિયલ અંજીરનો આઈસ્ક્રીમ. અંજીર સિવાય કોઈ વસ્તુ ના આવે. બરોબર. બે બાઈટ લેવાનું કારણ કે સાચે જ નેચરલ આઈસ્ક્રીમનો સ્વાદ આવી રહ્યો છે. સાથે સાથે એમની જે મેન કારીગરી, મેન જે માસ્ટરી છે અંજીરના આઈસ્ક્રીમની અંદર એમને જે ઉતારેલી છે, ગજબનો સ્વાદ છે. હું કહું ને વ્યક્ત કરું એમ તમને નહીં મજા આવે. શું કહ્યું સાહેબ, તમે પોતે આવો, હા, ટ્રાય કરો. એક ફરક અમારા જામનગરમાં કુંજ આઈસ્ક્રીમ તમને ફરક ટેસ્ટ કરો તો તમને ખ્યાલ આવશે. લોકોને પૂછી જો કુંજ આઈસ્ક્રીમ કેવો છે તો એમ કે ફરક વસ્તુ તમે કુંજ આઈસ્ક્રીમ ટેસ્ટ કરવા જાવ. બસ પોતે આવો, ટ્રાય કરો. ને હું જે જામનગરમાં લોકો પાનના શોખીન છે, પાન બહુ ખાય છે, એટલા માટે મેં પાનનો આઈસ્ક્રીમ બનાવ્યો. એક ફરક તમે ટેસ્ટ કરો પાનનો આઈસ્ક્રીમ. વાહ રે વાહ. તમે જુઓ લુક વાઇઝ આંખો ગમે એ ટાઈપનો સરસ મજાનું ગાર્નિશિંગ કરેલું છે. ભાઈ 100% જે મીઠું પાન ખાતા હોય ને, આપણે જામનગર એટલે પાનનો તો રાજા જ છીએ આપણે અહીંયા. પણ આઈસ્ક્રીમમાં પાન આઈસ્ક્રીમ બધા ઘણા રાખે છે, પણ નેચરલી રીતે અને ઓરિજિનલ સ્વાદ તમારે જોતો હોય ચોક્કસ સાહેબ પાસે આવજો અને આ પાનવાળા આઈસ્ક્રીમનો ઓર્ડર કરીને તમે આનંદ માણી શકો છો. સાથે સાથે સાહેબ લીલા નારિયેળનો પ્રોફાન કોકોનટ, લીલો કોકોનટ પ્યોર આપણું પ્રખ્યાત છે. નેચરલ આઈસ્ક્રીમ મુંબઈમાં જે વેચાય એથી બેસ્ટ આપણે બનાવીએ છીએ નેચરલ આઈસ્ક્રીમ. નારિયેળ, લીલા નારિયેળનો કાયદેસર નારિયેળના પલ્પની અંદરથી એમની જે સ્પેશિયલ ખજાનો માવો ભેગો કરીને જે આઈસ્ક્રીમ બનતી હોય એ સાહેબ લઈ આવે છે. ઘણી મહેનત પડતી હોય છે આ વસ્તુ બનાવવામાં. ને સાચે જ જો તમે નારિયેળ ખાઓ કે આઈસ્ક્રીમ ખાઓ એના કરતાં હું તમને કહીશ ચોક્કસ અહીંયા આવીને આઈસ્ક્રીમ ખાજો, તમને ચોક્કસ મજા આવશે. આ સ્ટ્રોબેરી છે સ્પેશિયલ નાના છોકરા માટે જ બનાવું છું. એમ કે ફોટો જોઈને એમ કે સ્ટ્રોબેરી આપો, નેચરલ સ્ટ્રોબેરી, બીજું કોઈ વસ્તુ નહીં. બાળકો માટે ખાસ કરીને સ્પેશિયલ હા સ્ટ્રોબેરી. વાહ રે વાહ. કાયદેસર એમના જે ક્રન્ચીનેસ છે ને મોઢામાં પલ્પ ને એ બધું આવી રહ્યું છે ને કરકરિયો આઈસ્ક્રીમ છે. આ સ્ટ્રોબેરી ખાવ કે આઈસ્ક્રીમ ખાવ, કોઈ પણ જાતના એસેન્સ નથી. જે કંઈ સ્વાદ છે નેચરલ સ્વાદ છે. નાનાથી તમને કોઈ જાતની સાઇડ ઇફેક્ટ નહીં પડવાની ને નથી કોઈ ગળું કપડાય, નો શરદી થાય. બરોબર ને? તો ઘણા બધા સાહેબનો આઈસ્ક્રીમનો ખજાનો લઈ લીધો છે ને સિઝનેબલ તરબૂચ ખાલી એક જ મહિનો રાખી છે તરબૂચનો. એમ ને એક જ મહિનો રહે. જોઈ શકો છો સરસ મજાના તરબૂચ વાળી આઈસ્ક્રીમ, ક્યાંય સાંભળવા નહીં પડે. નેચરલ. વાહ રે વાહ. મોજ કરાવી દીધું. જેટી ખાઈ લીધી, તરબૂચ ખાઈ લીધા, જાંબુ ખાઈ લીધા, મેંગો ખાઈ લીધી. ઘણી બધી સાહેબ એવી વસ્તુ છે. હજી તો ઘણું મોટું મેન્યુ છે સાહેબ. વિડીયો બધો લાંબો ન થઈ જાય એની માટે આટલી આઈટમો રાખેલી છે. ને સાહેબ જો વસ્તુ કમાવા નથી, સ્પેશિયલ ખવડાવવા માંગે છે, એનાથી વિશેષ કાંઈ ગણાય જ નહીં. તો ખાસ કરીને મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો નાનું અમથું એક વિડીયોની ક્લિપ હવે મેં રેડી કરી છે, જેથી કરીને માણસોને ખબર પડે કે વિડીયોમાં કમેન્ટ કેવી રીતના કરવો, વિડીયો લાઈક કેમ કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કેમ કરો એ જોઈ લ્યો. અંદર જેમ જેમ બતાવ્યું છે ચોક્કસથી તમે એમ કરજો, જેથી કરીને આવા વિડીયો તમારી પાસે વહેલા પહોંચી આવે. સો ફ્રેન્ડ્સ, બ્લેક કલરનું સબસ્ક્રાઇબ લખેલું જે બટન છે એને તમારે આપણે પ્રેસ કરવાનું છે. પ્રેસ કરવાથી જે બાજુમાં બેલ આઇકન છે એની બાજુમાં એરો છે એ આવી જશે. એને ક્લિક કરશો એટલે ઓલ લખેલો આવશે, એને પ્રેસ કરી દેજો. જ્યારે પણ હું આ વિડીયો નાખું સૌપ્રથમ તમારી પાસે પહોંચી આવે. ત્યારબાદ કમેન્ટ ચોક્કસ કરવાનું છે. કમેન્ટ પર ક્લિક કરશો એટલે તરત જ આ વિન્ડો પોપઅપ થશે અને અહીંયા તમારે કમેન્ટ લખવાનું છે. જેમ કે મેં અત્યારે લખેલું છે નાઇસ વિડીયો. તમને મનગમતી વસ્તુ જરૂરથી લખજો, હું તમને એમનો રિપ્લાય જરૂરથી આપીશ. આ એરો પર ક્લિક કરી દેજો એટલે મારી પાસે પહોંચી આવે. ને સાચે જ આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારે આ વિડીયોને લાઇક જરૂરથી કરી દેવાનું છે. તમારા લાઇક કરવાથી સારી એવી પ્રેરણા મળે છે અને કંઈક નવું કરવાનો આપણને ઉત્સાહ મળે છે.
સો મિત્રો, સરસ મજાનો વિડીયો તમને ગમ્યો હોય અને સરસ મજાની જે ક્લિપમાં કીધું એ બધી તમે જરૂરથી કરી લેજો. હજી સુધી તમે સોશિયલ મીડિયામાં ફોલો ના કર્યો જેમ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સઅપ નંબર છે અને યુટ્યુબ છે, આ ચારેય માધ્યમમાંથી ગમે તે જગ્યાએ મને સારી જગ્યાએ સજેસ્ટ કરો. આપણે એ જગ્યાએ જાસી, સાચે જ આ વસ્તુ ટ્રાય કરશી અને જો મજા આવશે તો તમારા માટે વિડીયો લઈને આવશે. તો આ તો સરસ મજાનો વિડીયો. આવા જ વિડીયો બીજા તમારે જોવા હોય જેમ કે ઉપર છે નીચે છે, ઉપર છે નીચે છે, બેમાંથી કોઈ પણ વિડીયો ઉપર ક્લિક કરજો. જેમ આ વિડીયો તમને મજા આવી એમ તમને બીજા વિડીયોમાં પણ મજા આવશે. સો મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવી જગ્યા સાથે. ત્યાર સુધી સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.